નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, જય ઠાકર। આજે આપણે મિત્રો મળી ગયા છે કે એવા વિડીયોની સાથે કે વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હતા કે જે અમારે આંબો છે તો આંબા ઉપર જે મિત્રો સીસડી આવે છે, મોર આવે છે, એ મોર ખરી જાય છે તો જે ખરતો હોય તે અટકાવવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોની અંદર તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। વિડીયોની અંદર આજે આપણે મિત્રો માહિતી મેળવીશું કે જે આંબા પર જે ખીચડી જે સીસડી આવે છે તે મોર એ ખરતું હોય જે તેને અટકાવવા માટે મિત્રો આપણે વાત કરવાના છીએ। તો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ઘણા બધા લોકોના એવા પ્રશ્ન હતા કે આંબાની અંદર છે તે મિત્રો મોર છે તે મિત્રો ખૂબ આવે છે પણ તેની અંદરથી જે કેરીઓ બેસે તો 2 થી 3 કેરીઓ એક ડાળે બેસે છે, બાકીની જે મોર હોય છે એ મિત્રો ખરી જાય છે। તે અટકાવવા માટે મિત્રો તેની અંદર પહેલા તો વાત કરીએ કે શાના લીધે જે છે તે મોર મિત્રો ખરી જાય છે એ વિશે આપણે વાત કરવાના છીએ। તેની અંદર કયો બગાડ આવે છે અને શું ના લીધે શું થવાથી તે છે તે મોર અટકાય છે અને કેવી રીતે મોર પડી જાય છે તે માટે શું પગલાં ભરવા જોઈએ એ વિશે વાત કરવાના છીએ। તો તેની અંદર મિત્રો છે તે મિત્રો મોલો મચ્છી, કાળો મેલો હોય છે એ મિત્રો, માછીઓ, મોલો મચ્છી અને થ્રિપ્સ જેવી હોવાને લીધે જે મિત્રો છે તેનું ચૂષણ કરી અને જે મિત્રો છે એકદમ નબળી થઈ અને નીચે પડી જતી હોય છે અને મિત્રો વધારે માત્રાની અંદર તેની અંદર મિત્રો ફૂગ લાગવાના લીધે પણ તેની અંદર છે તમારે મિત્રો નુકસાન થતું હોય છે। એટલે કે ફૂગ લાગવાથી અને થ્રિપ્સ, મોલો મચ્છી જેવી મિત્રો કીટકો હોવાના લીધે આપણો જે છે તે પાકની જે સીસડીઓ છે એ બગાડે છે અને તે ખરી જતી હોય છે। તે માટે મિત્રો તમારે યોગ્ય ડોક્ટર કે યોગ્ય એગ્રોવાળાનો મિત્રો તમારે છે તે માર્ગદર્શન લઈ અને મિત્રો તમારે દવાનો સ્પ્રે કરવો જોઈએ। ઘણા બધા મિત્રો છે તે વિડીયોની અંદર કહેતા હોય છે કે આ દવા વાપરો કે આ દવા વાપરો, પણ હું મિત્રો એવી કોઈ દવા કહેતો નથી। તમે મિત્રો કોઈ પણ યોગ્ય જે તમને મિત્રો સારું માર્ગદર્શન આપતા હોય તેવા જે હોય છે તે મિત્રો આંબાની અંદર જે ખેતીવાળા હોય છે એમને મિત્રો તમે પૂછી શકો છો, અથવા તો એગ્રોવાળા અથવા તો જે ખેડૂત મિત્રો જે વર્ષોથી ખેતી કરે છે એ ખેડૂતો પાસેથી તમે મિત્રો આનું મિત્રો તમે દવા સ્પ્રે કરી શકો છો। અને મિત્રો આ દવા મિત્રો તમારે ક્યારે આપવાની રહેશે એ વિશે વાત કરીએ તો મિત્રો આંબાની અંદર જ્યારે પણ મોર આવે ત્યારના સમયની અંદર મિત્રો ખૂબ જ જે દેશી મધની માખીઓ કે જે મિત્રો માખીઓ હોય છે એ ખૂબ જ માત્રાની અંદર હોય છે, જેના લીધે મોર ની અંદર છે તે મિત્રો કેરીઓ બનતી હોય છે। તો મિત્રો તમારે એ સમય દવા છાંટવી જોઈએ કે જે સમયે જે આંબાના પાક પર માખીઓ ના હોય એ સમય મિત્રો તમારે દવાનો સ્પ્રે કરવો જોઈએ, જેના લીધે માખીઓ ના મરે અને તમને છે તે મિત્રો સારું એવું રિઝલ્ટ મળે। અને મિત્રો તમારે છે તે દવાનો છંટકાવ કરવો જોઈએ। જે મિત્રો થ્રિપ્સ હોય છે એ મોલો મચ્છીની દવા વાપરવી જોઈએ અને ફૂગનાશક દવા પણ મિત્રો તમારે વાપરવી જોઈએ, જેના લીધે ફૂગ છે એ મિત્રો દૂર થઈ જાય। અને મિત્રો પાણીની સાથે મિત્રો તમારે ખાતર આપવું જોઈએ, જેના લીધે તત્વો જે આંબાના છોડને ના મળતા હોય તો મિત્રો તમે તત્વો આપો તો જે ખાતરની સાથે તત્વો આપો તો તેની અંદર ભરપૂર માત્રાની અંદર તત્વો પણ મળી જાય અને જેનો છે તે સારો એવો વિકાસ પણ થવા લાગે। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।